વેલકમ સ્ટુડન્ટ. આપણે લાસ્ટમાં છેલ્લે બે શોર્ટ નોટ જોયેલી અને એ બે શોર્ટ નોટ છે આગળ જોઈ લીધી ધ તાજનગર રેલવે સ્ટેશન્સ અને બેનિફિટ્સ ઓફ સોલર એનર્જી, અને ત્યારબાદ છે પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી. એક શોર્ટ નોટની આપણે સાથે સાથે પ્રિપેરેશન કરવાની વાત કરી હતી. તો અહીંયા આજે આપણે જોઈએ કે પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી, કે આપણને મુદ્દા આપવામાં આવેલા હોય કાં તો ક્વેશ્ચન પૂછવામાં આવ્યા હોય, એની પણ આપણે તમને ચર્ચા કરેલી. તો અહીંયા પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરીની માહિતી મેળવતા જોઈએ તો અલગ અલગ આપણને મુદ્દાઓ આપ્યા છે. વેન ઇટ વોઝ એસ્ટાબ્લિશ્ડ, સેન્ટર ઓફ નોલેજ, વિઝડમ એસેટ્રા, વુમન મેમ્બર્સ, વુમન્સ યુનિટ, વુમન્સ એમ્પાવરમેન્ટ, એક્ટિવિટી લાઇક અ ફિલ્મ સ્ક્રીનિંગ, વર્કશોપ્સ. તો આ બધી માહિતીના પોઈન્ટ્સ જે છે અહીંયા એ પ્રકારની શોર્ટ નોટ્સની માહિતી અહીંયા આપવામાં આવેલી છે. જોઈએ જરા. ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી અથવા તો પબ્લિક લાઇબ્રેરી વોઝ એસ્ટાબ્લિશ્ડ ઇન સપ્ટેમ્બર 2013. હવે એસ્ટાબ્લિશ્ડ એટલે સ્થાપના થવી. આ બાબત આપણે ટ્રુ એન્ડ ફોલ્સ હોય ને ત્યારે યાદ રાખવું પડશે. જો સામાન્ય વર્ષમાં ભૂલો થશે તો આપણે વાક્ય સાચું છે કે ખોટું પણ આઈડેન્ટિફાઈ નહીં કરી શકીએ. ઇટ ઇઝ અ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન. તે શેનું કેન્દ્ર છે કે છે? માહિતી, જ્ઞાન, બુદ્ધિ, કલ્ચરલ એક્ટિવિટીઝ મતલબ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, રિસર્ચ સંશોધન, એમ રેફરન્સ સંદર્ભોનું એક કેન્દ્ર છે કે છે. બીજું, અ થર્ડ ઓફ ઇટ્સ થાઉઝન્ડ્સ મેમ્બર આર વુમેન. એના કહે છે થર્ડ ઓફ થાઉઝન્ડ્સ મેમ્બર્સ આર વુમેન. એમાં કહે છે કે 300 સ્ત્રીઓ એના પાર્ટિસિપન્ટ છે અથવા તો એના મેમ્બર્સ છે. સો લાઇબ્રેરી લોન્ચ ધ વુમેન્સ યુનિટ ઇન ફેબ્રુઆરી 2014. માટે કહે છે આ બાબતને જોઈને પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી દ્વારા ત્યાં આગળ વુમન રીડિંગ રૂમ્સ, સ્ત્રીઓ વાંચન કરી શકે એવું ક્યાં આગળ ફેબ્રુઆરી 2014. તો ડેટ્સ યાદ રાખવી પડશે અહીંયા. The unit got together to discuss the method of empowering women. અહીંયા કે છે આ યુનિટ દ્વારા સ્ત્રી સશક્તિકરણની પદ્ધતિઓ ઉપર ચર્ચા કરવામાં આવે. The library open its hall. લાઇબ્રેરીએ પોતાના જે પણ હોલ્સ છે મતલબ જે ગૃહો છે એના કે છે ઇકોનોમિક ઓર ગાર્ડનિંગ, ચાઇલ્ડ કેર એન્ડ આર્ટ્સ. આ બધી બાબતે તેઓ ખુલ્લા મૂકેલા છે. ધ વુમેન ઓલ્સો ગેટ હેલ્પ. ત્યાં આગળ સ્ત્રીઓને કયા પ્રકારની હેલ્પ પણ મળે છે? ઓલ્સો ગેટ હેલ્પ ઇન મેનેજિંગ અ ફેમિલી કોમ્પ્લેક્સ, કૌટુંબિક વિખવાદો, લીગલ ડિસ્પ્યુટ. લીગલ મતલબ કાયદેસરની જે પણ ડિસ્પ્યુટ હોય, પ્રોબ્લેમ્સ હોય એ પણ ઉકેલ કરવામાં આવે. પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ, વ્યવસાયિક સમસ્યાઓ, આ બધી વસ્તુઓ ત્યાં આગળ ઉકેલવામાં સ્ત્રીઓને મદદ કરવામાં આવે છે. ધ યુનિટ ફોર્મ્યુલેટેડ પ્લાન્સ ફોર ઓપનિંગ અ સેપરેટ રીડિંગ રૂમ્સ. ત્યાં આગળ કહે છે આ યુનિટ મતલબ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી જે છે એ આયોજન કરી રહી છે શું ખોલવા માટેના? સેપરેટ રીડિંગ રૂમ, વ્યક્તિગત રીતે વાંચન થઈ શકે એવા રૂમ હોય. એમ્પાવરમેન્ટ થ્રુ ધ ક્લાસીસ. એ ઉપરાંત કહે છે સ્ત્રીઓ સશક્તિકરણ માટે તેઓ ક્લાસીસ, ક્લબ્સ, વર્કશોપ એન્ડ રીડિંગ રૂમ્સ આ બધું પણ ત્યાં આગળ ચાલે છે. તો આ પ્રમાણે એક શોર્ટ નોટ આ થઈ, અને આજે બીજી પણ શોર્ટ નોટ આપણે સાથે જોઈશું. યુનિટ નંબર 2 ની છે ધ હ્યુમન રોબોટ. હવે રામસિંગ વાળો લેશન આપણે જોયો હતો, રામસિંગ 070 ધ હ્યુમન રોબોટ. તો અહીંયા આપણને પ્રશ્નો પૂછીને આપેલી છે શોર્ટ નોટ કે વોટ વોઝ ધ કલર ઓફ ધ રોબોટ, વોટ કેન હી ડુ, શું કરી શકે છે, વિચ વેર ધ પ્રિન્સિપલ્સ ઇનબિલ્ટ સિસ્ટમ, કેટલા કામ એ સરળતાથી કરી શકે છે, કેવી રીતે કરે છે, સ્ટીલ ફોર પ્રેમ ચોપરા એન્ડ કેવી રીતે પકડાયો અને વોટ હેપન એન્ડ શું થયું. તો અહીં આપણને શોર્ટમાં ધ હ્યુમન રોબોટ વાળી શોર્ટ નોટને જોઈએ. રામસિંગ વોઝ અ મેટાલિક બ્લુ રોબોટ, was a perfectly programmed made to function in the household. ઘરકામ કરવા માટે એને ખાસ કરીને બનાવવામાં આવ્યો છે. ક્લીનિંગ, અરેન્જિંગ, કલેક્ટિંગ ગ્લોસરીઝ,
ફ્રોમ ધ સુપરમાર્કેટ. આ બધી વસ્તુઓ કરીને ક્લિનિંગ કરે, અરેન્જિંગ કરે, ગ્લોસરીઝ ખરીદી લાવે માર્કેટ્સમાંથી. ટેન્ડિંગ ધ લોન, ઘાસ કાપવાનું કામ કરી શકે. મેઇલિંગ લેટર્સ, રિલેટિંગ ટીવી પ્રોગ્રામ્સ, સિલેક્ટિંગ ધ ન્યૂઝ ફ્રોમ ધ પેપર્સ, આ બધા જ કાર્યો એ કરી શકે છે. હી હેડ એન ઇનબિલ્ટ સિસ્ટમ ફોર ધ 3 પ્રિન્સિપલ્સ. એમાં કહે છે કે 3 સિદ્ધાંતોથી બનેલું છે. ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. પ્રથમ તો રોબોટ પોતાના માલિકને અનુસરશે. રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ. લોકોને નુકસાન પહોંચાડશે નહીં. એન્ડ ધ રોબોટ વિલ ટેક હાર્મ ટુ સેલ્ફ. પોતાની જાતને પણ નુકસાન પહોંચાડશે નહીં. રામસિંગ 070 વોઝ ટ્રુલી ઇફિશિયન્ટ. સંપૂર્ણ કાર્યક્ષમ હતો એમ. વિથ અ ટ્રીમેન્ડિયસ સ્પીડ એન્ડ એક્યુરન્સી. ઝડપથી અને ચોકસાઈપૂર્વક. હી સ્ટોલ એક્સપેન્સિવ એન્ટિક્સ, ઓર્નામેન્ટ એન્ડ પ્રિશિયસ સ્ટોન્સ ફોર પ્રેમ ચોપરા, હિઝ માસ્ટર. એના માલિક માટે, પ્રેમ ચોપરા માટે એને કહે છે ઓર્નામેન્ટ્સ, એન્ટિક્સ છે, આ બધાની ચોરી કરી. એટ લાસ્ટ હી વોઝ કોટ સ્ટીલિંગ પ્રિશિયસ જેમ્સ. અને છેવટે કહે છે કિંમતી હીરો ચોરતા એ પકડાય છે. વેન હી અપિયર્ડ ઇન ધ કોર્ટ. જ્યારે એને કોર્ટમાં લાવવામાં આવે છે. રામસિંગ ચૂઝ ટુ બ્રેક અપાર્ટ રાધર ધેન ટેલ અ લાઈ. શું કહે છે? રામસિંગે પોતાની જાતને પોતાને નુકસાન પહોંચાડવાનું ડિસાઈડ કરી દીધું. કેમ? ખોટું બોલવું એના કરતાં. હર્ટ હ્યુમન બિંગ્સ ઓર બીકમ અનફેથફુલ, અવિશ્વાસુ બનવું, માનવજાત સાથે છેતરપિંડી કરવી, એના કરતાં એને પોતાના જ મશીનરીને નુકસાન પહોંચાડવાનું ડિસાઈડ કર્યું. તો આ પણ એક સિમ્પલ શોર્ટ નોટ છે. તો આ બંને શોર્ટ નોટ પણ લખવાની રહેશે અને પ્રિપેર કરવાની રહેશે.